ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે જે વાત કરતા હતા એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું જોયું હતું કે ઉત્પાદકો અને ઉપભોક્તાઓ વિશેની થોડી ઘણી ચર્ચા આપણે કરેલી હતી. તો આજે એ જ પોઈન્ટ્સ ઉપરથી આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે પરિસ્થિતિકીય પિરામિડો. બરાબર. તો આજનો આપણો ટોપિક જે છે એ છે પરિસ્થિતિકીય પિરામિડ. ખૂબ જ અગત્યનો ટોપિક કહી શકાય આપણા માટે. અને બીજી એક અગત્યની વાત એવી છે કે આને સંલગ્ન કેટલાક નીટની અંદર અને ગુજકેટની અંદર પ્રશ્નો પણ જે છે એ પૂછાતા હોય છે. તો બહુ જ અગત્યનો પોઈન્ટ છે આપણા માટે, એટલે થોડું આની ઉપર ધ્યાન આપશું આપણે. બીજી એક અગત્યની વાત કે જે આ સમય ચાલી રહ્યો છે એ સમયની અંદર તમે ખાસ કરીને યુટ્યુબ સાથે જોડાઈને ઘણું બધું જ્ઞાન જે છે પ્રાપ્ત કરી શકો છો અને આ સમયનો યુટિલાઇઝ કરો. બરાબર છે, એવી વાત છે આપણે. હવે પરિસ્થિતિકીય પિરામિડ શું છે ખરેખર? તો એક શબ્દ છે પિરામિડ, જેના વિશે આપણે જાણીએ છીએ. બરાબર છે કે પિરામિડનો શેપ જે છે એ ત્રિકોણાકાર હોય છે. અહીંયા પણ આપણે પિરામિડ જ બનાવવાનો છે, પરંતુ પિરામિડના દરેક સ્તર જે છે ને એ અલગ અલગ સજીવનું પ્રતિનિધિત્વ કરશે. દરેક સ્તર જુદા જુદા સજીવોનું પ્રતિનિધિત્વ કરશે. એટલે કે આપણે અહીંયા સજીવો જે છે, કોની કોની વાત કરવાની છે એની આપણે વાત કરી લઈએ પહેલાં. તો આપણે મુખ્ય સજીવો તરીકે કયા કયા સજીવો અહીંયા લેવાના છે? તો એની અંદર આપણે સૌથી પહેલા ઉત્પાદકોની વાત કરીશું, એટલે કે પ્રોડ્યુસર્સ. અને બીજા નંબર ઉપર આપણે વાત કરીશું ઉપભોક્તાઓ, એટલે કે કન્ઝ્યુમર્સ. બરાબર છે. ઉત્પાદકો અને ઉપભોક્તાઓ, આ બેની આપણે ચર્ચા કરશું. હવે જે ઉત્પાદકો છે, પ્રોડ્યુસર્સ, એ ઉત્પાદકો આપણે જાણીએ છીએ કે ખાસ કરીને જૈવ ભારનું નિર્માણ કરવાનું કાર્ય જે છે એ જનરલી ઉત્પાદકો કરતા હોય છે. એટલે આનું મુખ્ય કામ શું થઈ જશે? તો કે જૈવ ભારનું નિર્માણ કરવું. સ્વયંભૂથી બધા ઘટકો જે છે એ બધા ઉત્પાદકો તરીકે ઓળખાશે. બીજા નંબર ઉપર આપણે વાત કરેલી હતી ઉપભોક્તાઓ, એટલે કે કન્ઝ્યુમર્સની. તો ઉપભોક્તાઓ જૈવ ભારનું નિર્માણ કરતા નથી, પરંતુ પોષણ માટે ઉત્પાદકો ઉપર આધાર રાખે છે. ઉપભોક્તાઓ જે છે એ જૈવ ભારનું નિર્માણ કરતા નથી, પણ પોષક ઘટકો અથવા તો પોષણની પ્રાપ્તિ માટે ઉત્પાદકો ઉપર આધાર રાખે છે. હવે ઉપભોક્તાઓ પણ એને આપણે અલગ અલગ ટાઈપ્સમાં વિભાજિત કરી દેવાના છે. તો એમાં પહેલો પ્રકાર જે છે એને આપણે નામ આપીશું પ્રાથમિક ઉપભોક્તાઓ. બરાબર છે, એટલે કે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. સેકન્ડ પોઈન્ટ જે છે એ થશે દ્વિતીયક ઉપભોક્તાઓ, એટલે કે સેકન્ડરી કન્ઝ્યુમર્સ. અને નંબર 3 ઉપર જો વાત કરીએ આપણે, તો એમાં આપણે વાત કરીશું તૃતીયક ઉપભોક્તાઓ, એટલે કે ટર્શરી કન્ઝ્યુમર્સ. તો આ 3 છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. રેડી? હવે આ જે છે ને એના ઉપપ્રકારો છે. તો પ્રાથમિક ઉપભોક્તા કોને કહેવાય? તો કે જે સીધા ઉત્પાદકનો ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોય, કે જે ઉપભોક્તાઓ ખોરાક માટે ઉત્પાદકો ઉપર આધાર રાખતા હોય ને એને આપણે પ્રાથમિક ઉપભોક્તા કહીએ છીએ. એવી જ રીતે દ્વિતીય ઉપભોક્તા કોને કહેવાય? તો કે જે ખોરાક માટે પ્રાથમિક ઉપભોક્તા ઉપર આધાર રાખતા હોય.
એને આપણે દ્વિતીયક ઉપભોક્તા કહેશું. અને તૃતીય ઉપભોક્તા કોને કહેવાય? તો કે જે ખોરાક માટે દ્વિતીય ઉપભોક્તા ઉપર આધાર રાખતા હોય. રેડી? તો આને આપણે કોઈ એક્ઝામ્પલ દ્વારા સમજવું હોય તો અહીં આપણે એક એક્ઝામ્પલ લખીએ છીએ, એના દ્વારા સમજવા પ્રયાસ કરીએ આપણે કે ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે જંગલનો વિસ્તાર લઈ લઈએ, જંગલનું નિવસન તંત્ર લઈ લઈએ. સૌથી પહેલાં તો આપણી પાસે તૃણ છે, બરાબર છે. તૃણને કોઈ સસલું ખાય છે, સસલાને કોઈ શિયાળ ખાય છે, અને શિયાળને કોઈ સિંહ ખાય છે, બરાબર છે. તો અહીંયા આપણી પાસે જે તૃણ મળે છે, આ તૃણ જે છે એ આપણા ઉત્પાદકો કહેવાય. સસલું જે છે એ પ્રાથમિક ઉપભોક્તા કહેવાય. શિયાળ જે છે એ દ્વિતીયક ઉપભોક્તા કહેવાય. અને સિંહ જે છે એ તૃતીયક ઉપભોક્તા કહેવાય. જે રીતે આપણે કાલે વાત કરી હતી ને કે માંસાહારી અને ઉચ્ચ માંસાહારી, આ એવી જ રીતે આપણે આને થોડુંક એવું યુટિલાઇઝ કરવાનું છે. અને ઉત્પાદકો પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા અને તૃતીયમાં કન્વર્ઝન કરવાનું છે. તો જે પ્રમાણે આપણે આહાર શૃંખલાની વાત કરેલી હતી ગઈકાલે, કે આહાર શૃંખલાની શરૂઆત જે છે, બે પ્રકારની આહાર શૃંખલા આપણે ભણેલી હતી વિદ્યાર્થીઓ, તમને યાદ હશે. એની અંદર એક આહાર શૃંખલા આપણે એવી વાત કરેલી હતી કે એને આપણે નામ આપતા હતા DFC અને બીજી હતી GFC, બરાબર છે, ગ્રેઝિંગ અને ડેટ્રિયસ ફૂડ ચેઇન, ચરણ આહાર શૃંખલા અને મૃત આહાર શૃંખલા. તો હંમેશા જે પાયો જે છે, બેઝ છે, તળિયું છે, એ અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ તો આપણે અહીંયા શરૂઆત જે છે બેઝની એ તૃણથી કરેલી છે. અને તૃણ શું છે? ઉત્પાદકો છે. એટલે મેઇન પોઈન્ટ જ આપણો એ છે કે પરિસ્થિતિકીય પિરામિડ જે છે એનો પાયો જે છે એ હંમેશા ઉત્પાદકથી શરૂ થશે. પાયામાં હંમેશા ઉત્પાદકો આવશે. હવે પાયામાં જે ઉત્પાદકો આવશે પછી ધીમે ધીમે એની ઉપર જુદા જુદા સજીવો જે છે એના પોષક સ્તરો રચાશે. એટલે કે પહેલાં ઉત્પાદકો આવી ગયા, પછી એના ઉપરના સ્તરની જો વાત કરીએ તો એમાં પ્રાથમિક ઉપભોક્તા આવે, એના પછી દ્વિતીય ઉપભોક્તા આવે, અને એના પછી તૃતીય ઉપભોક્તા આવે. આમ સ્તરો જે છે એ ગોઠવાતા જશે અને આખે આખો આપણો પિરામિડ જે છે એ તૈયાર થઈ જશે, બરાબર છે. હવે બીજી એક અગત્યની વાત કે આ પિરામિડ એ આખો ટોપિક એવો છે કે જો એમાં તમને એક વિશે માહિતી ખબર પડશે, એકને તમે વ્યવસ્થિત સમજી શકશો, તો બાકીના બધા સમજવા જશે ને બહુ જ ઇઝી બની જશે, બરાબર છે. એટલે ફોકસ આપણે એવું જ કરશું કે આપણને પહેલું જે છે પિરામિડ વ્યવસ્થિત સમજાય અને એના આધારે આપણે બીજા પણ સારી રીતે સમજી શકશું. તો પરિસ્થિતિય પિરામિડ છે. આપણે જેમ વાત કરી કે પિરામિડ જે છે એનું પાયાનો ભાગ જે છે, જે પાયાનો ભાગ છે ત્યાં હંમેશા ઉત્પાદકો ગોઠવાય, બરાબર છે, પ્રોડ્યુસર્સ. પછી ધીમે ધીમે એની ઉપર બીજા સ્તરો લાગે અને ઉપરના ભાગે ઉપભોક્તાઓ ગોઠવાય. અને આ આખું ગોઠવાઈને શું બનાવશે? તો કે પિરામિડ બનાવશે. હવે મેઇન વાત કરીએ પરિસ્થિતિકીય પિરામિડો. તો ત્રણ પ્રકારના પિરામિડો જે છે આપણા સિલેબસમાં છે ને જે આપણે ભણવાના છે. તો પરિસ્થિતિકીય પિરામિડોમાં કોનો કોનો સમાવેશ થશે? પરિસ્થિતિકીય પિરામિડ. તો આ પરિસ્થિતિકીય પિરામિડ ત્રણ ટાઈપના છે. તો કયા કયા ત્રણ પ્રકારના પિરામિડ છે એની વાત કરીએ તો સૌથી પહેલા આપણે જે જોવાના છે એ છે સંખ્યાના પિરામિડ. બીજા નંબર ઉપર આપણે જોઈશું જૈવ ભારના પિરામિડ. અને ત્રીજા નંબર ઉપર આપણે જોઈશું શક્તિ અથવા તો ઉર્જાના પિરામિડ. હવે ત્રણ પિરામિડ વિશે થોડી પ્રાઇમરી સમજૂતી જે છે ને આપણે લઈ લઈએ જેથી આપણે સમજવામાં થોડી સરળતા રહે.
સંખ્યાના પિરામિડ. તો સંખ્યાના પિરામિડ શું છે? જો આ જે પિરામિડ જે છે ને એ નિવસન તંત્રએ બદલાતા જાય. એટલે સંખ્યાના પિરામિડ એને આપણે કહેશું કે કોઈ ચોક્કસ નિવસન તંત્ર છે એની અંદર રહેલા જે સજીવો છે એની સંખ્યાના આધારે આપણે જે પિરામિડ્સ બનાવશું ને એને આપણે સંખ્યાના પિરામિડ કહીશું. હવે બીજા નંબર ઉપર જૈવ ભારના પિરામિડ. હવે આ શબ્દથી આપણે બહુ જ પરિચિત છીએ, જૈવ ભારના પિરામિડ. બરાબર છે? જૈવ ભારના પિરામિડ જે છે કે જેમાં આપણે શું કરીએ છીએ, ઉત્પાદકો જે છે કે જે જૈવ ભાર ઉત્પન્ન કરે છે એના આધારે એનું જે મૂલ્ય છે જૈવ ભારનું એના આધારે આપણે પિરામિડ્સ બનાવીએ છીએ. અને થર્ડ નંબર ઉપર આપણે વાત કરીશું શક્તિના પિરામિડ. તો કોઈ પણ નિવસન તંત્ર માટે ઉર્જા જે છે એનું પ્રમાણ એ જાણવા માટે આપણે જે પિરામિડ બનાવશું એ શક્તિ અથવા તો ઉર્જાના પિરામિડ તરીકે ઓળખાશે. બરાબર છે? સંખ્યાના પિરામિડ્સમાં આપણે માત્ર સંખ્યાની વાત કરવાની છે, અહીંયા આપણે જૈવ ભારની વાત કરવાની છે ને આપણે ઉર્જાની વાત કરવાની છે. બરાબર છે? તો હવે આપણે શરૂઆત કરીશું બધા પિરામિડો જોવાની. તો પહેલા તે આપણે હવે વાત કરવાની છે સંખ્યાના પિરામિડ વિશે. બરાબર છે? તો પહેલો જ પ્રકાર આપણે જોઈએ સંખ્યાના પિરામિડ. હવે આ પિરામિડ જે છે ને એને આપણે થોડુંક જે પૂર્વ જ્ઞાન છે ને એના આધારે સમજીને બનાવીએ. બરાબર છે? તો સંખ્યાના પિરામિડ શું સૂચવે છે પહેલા તો આપણે એની વાત કરીએ. તો કે એવું સૂચવે છે કે કોઈ નિવસન તંત્રમાં આવેલ સજીવ અથવા તો જૈવ ઘટકોની સંખ્યા. આ જે છે ને એ સંખ્યાના પિરામિડો સૂચવશે. તો શું સૂચવે છે? તો કે સજીવ અથવા તો જૈવ ઘટકોની સંખ્યા. તો આની અંદર કોનો કોનો સમાવેશ થશે? ઉત્પાદકો અને ઉપભોક્તાઓ. હવે બીજી એક વાત, જ્યારે આપણે આ પિરામિડ સમજીએ છીએ ને તો અહીંયા આપણે થોડાક શોર્ટ ફોર્મ્સનો યુઝ કરશું. એ શોર્ટ ફોર્મ બુકની અંદર પણ તમને એવા શોર્ટ ફોર્મ સ્વરૂપે જ આપેલા છે. આખું લાંબુ વાક્ય નહીં લખેલું હોય પણ એનું જે ટૂંકા નામ છે ને એનો ઉપયોગ કરીને સમજાવેલા હશે. તો એ આપણે શોર્ટ ફોર્મ્સ જોઈ લઈએ થોડા ઘણા. તો પહેલા જ આપણે વાત કરીએ ઉત્પાદકો વિશે. અંગ્રેજી નામ જે છે એ ખાસ યાદ રાખવાના જ છે આપણે. નંબર 2 ઉપર જઈએ ઉપભોક્તાઓ. સેકન્ડ ઉપર ઉપભોક્તાઓ. પછી એની અંદર આપણે પેટા પ્રકાર જોઈએ જ છીએ. બરાબર છે? પ્રાથમિક ઉપભોક્તાઓ. સેકન્ડ પોઈન્ટ દ્વિતીયક ઉપભોક્તાઓ. અને ત્રીજા નંબર ઉપર છે તૃતીયક ઉપભોક્તાઓ. જો સમજ જે છે ને એ બહુ જ અગત્યની છે. ટોપિક બહુ જ ઇઝી છે. ખાલી થોડી ઘણી માહિતી આપણને હોય ને જૂની એના આધારે આપણે બધી માહિતી મેળવી શકશું. બરાબર છે? સમજણ થોડી જરૂરી છે. ઉત્પાદકો જેને આપણે અંગ્રેજીમાં કહેતા હતા પ્રોડ્યુસર્સ. બરાબર છે? હવે આમાં પ્રાથમિક ઉત્પાદકો એવો શબ્દ આપણે યુઝ થશે. તો એની અંદર વાત કરીએ જો પ્રાથમિક ઉત્પાદકો હોય તો એના માટે આપણે શબ્દ યુઝ કરીએ છીએ પ્રાઇમરી પ્રોડ્યુસર્સ. પ્રાઇમરી પ્રોડ્યુસર્સ. બરાબર છે? ઉપભોક્તાઓ કન્ઝ્યુમર્સ. પ્રાથમિક ઉપભોક્તાઓ હોય તો પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. દ્વિતીયક હોય તો સેકન્ડરી કન્ઝ્યુમર્સ. અને તૃતીયક હોય તો ટર્શરી કન્ઝ્યુમર્સ. વાત આપણે એવી હતી કે શોર્ટ ફોર્મ્સની. તો જે પ્રાથમિક ઉત્પાદકો છે એને આપણે શોર્ટ ફોર્મ પી વડે બતાવીશું. પ્રાથમિક ઉપભોક્તાઓ છે તો પીસી. દ્વિતીય ઉત્પાદકતાઓ છે તો પહેલા અક્ષર લઈને એસસી. અને તૃતીય ઉપભોક્તા માટે ટીસી. બરાબર છે?
ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આપણે પહેલા બે અક્ષર જે છે એને શોર્ટ ફોર્મમાં યુઝ કરેલા છે, બરાબર છે. તો આ આપણા શોર્ટ ફોર્મ્સ હતા. હવે સંખ્યાના પિરામિડ આપણે બનાવવાના છે. જોજો ખાસ, કોઈ પણ નિવસન તંત્ર માટે સંખ્યાના પિરામિડ આપણે બનાવવા હોય તો પહેલા તો આપણે કઈ નિવસન તંત્ર ધારવું પડે. તો હવે એવું ધારી લઈ કે આપણું નિવસન તંત્ર જંગલ છે, બરાબર છે. જંગલની અંદરથી આપણે પિરામિડ બનાવશું. તો ચલો જંગલને વિચારી લઈએ. તો ધારી લીધું છે કે આપણે નિવસન તંત્ર જે છે ને એ જંગલ છે. આ આપણું નિવસન તંત્ર જંગલ. તો જંગલની અંદર શું હોય? ઘણું બધું હોય, બરાબર છે. પણ આપણે નિવસન તંત્ર પૂરતી વાત કરવાની છે. તો હવે જંગલની અંદર સૌથી પહેલા તો વનસ્પતિઓ તો હોય જ. એટલે અહીંયા આપણે લખીએ વનસ્પતિઓ, બરાબર છે. તો વનસ્પતિને ખાના બીજા સજીવો હોય કે જેને આપણે તૃણાહારી તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું એક ઉદાહરણ હરણ લઈ લઉં છું, તૃણાહારી. ચાલો, હરણ જે છે એને કોક તો ખાનારું હોય જ તે, બરાબર છે. એટલે શિયાળ, એટલે એને આપણે લેશું માંસાહારી. અને એની ઉપર એને ખાનારા સિંહ, એટલે આપણે એને કહેશું ઉચ્ચ માંસાહારી. ઓકે, ચાલો આપણું આખું નિવસન તંત્ર જે છે ને એની પોષણ શૃંખલા આપણે અહીંયા બનાવી નાખી, બરાબર છે. હવે આ જંગલની અંદર વનસ્પતિની સંખ્યા ઘણી બધી હશે, બહુ જ માત્રામાં, લોટ્સ ઓફ અમાઉન્ટ, બરાબર છે. કેમ કે તો જેને ખાનારા તૃણાહારીઓ હોય, અને તમે જંગલ જોયું જ હોય, બરાબર. કોઈને કોઈ હંમેશા વનસ્પતિઓ જે છે એની સંખ્યા ખૂબ જ વધારે હોય, પ્રભાવી અવસ્થા કહેવાય, ડોમિનેન્ટ સ્ટેજ કહેવાય, બરાબર છે ને. તો અહીંયા વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓ બની જશે પ્રાથમિક ઉત્પાદકો, એટલે આપણે પીપી. એને ખાનારા હરણ જે છે ને એની સંખ્યા વનસ્પતિની સંખ્યા કરતાં ઓછી હશે. તો આને આપણે કહેશું પીસી, પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. એને ખાનારા શિયાળની સંખ્યા હરણ કરતાં થોડી ઓછી હશે, એટલે એસસી, સેકન્ડરી કન્ઝ્યુમર્સ. અને બરાબર, રાજા હંમેશા ઓછા જ હોય, એટલે કે સિંહની સંખ્યા જે છે એ સૌથી ઓછી હશે. તો આપણે ઇન શોર્ટમાં એવું કહીએ, જો ખાસ ધ્યાન રાખજો કે આના ઉપરથી આપણે એક પ્રમાણ શું નક્કી કરી શકાય, કે આપણે આવું કહી શકાય કે જંગલના નિવસન તંત્ર માટે પ્રાથમિક ઉત્પાદકોની સંખ્યા વધારે છે પ્રાથમિક ઉપભોક્તા કરતાં. પ્રાથમિક ઉપભોક્તાની સંખ્યા વધારે છે દ્વિતીય ઉપભોક્તા કરતાં. દ્વિતીય ઉપભોક્તાની સંખ્યા વધારે છે તૃતીય ઉપભોક્તા કરતાં. ખાસ ધ્યાન રાખજો, આપણે ખૂબ ડિટેલમાં જઈએ છીએ, આખો ટોપિક નીટ બેઝ બનતો જાય છે, એટલે ખાસ આ બધી વસ્તુ જે છે એ નોટ ડાઉન કરવાની છે, બરાબર છે. ઓકે, જો આજે આપણે સિક્વન્સ બનાવ્યો છે ને એની ઉપરથી હવે આપણે પિરામિડ બનાવવો બહુ જ ઇઝી બની જશે. તો હંમેશા આપણે આગળ પણ વાત કરેલી હતી કે ઉત્પાદકો આપણે તળિયે રાખવાના છે, નીચે બેઝમાં, અને અહીંયા ઉત્પાદકો તરીકે આપણે પ્રાઇમરી પ્રોડ્યુસર્સ લીધા છે. તો બેઝમાં હંમેશા આપણે રાખીશું પ્રાઇમરી પ્રોડ્યુસર્સને. ઓકે, ચાલો મેં અહીંયા આ બ્લોક બનાવી દીધો છે, એટલે આપણે એને કહેશું ઉત્પાદકો, પ્રાથમિક ઉત્પાદકો, એટલે ઇન શોર્ટમાં આપણે એને પીપી તરીકે ઓળખશું. સેકન્ડ નંબર ઉપર ઉત્પાદકો લઈ લીધા છે આપણે, બરાબર છે, પ્રાઇમરી પ્રોડ્યુસર્સ. પછી એના પછી કોણ આવે તો કે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ, એટલે કે પ્રાથમિક ઉપભોક્તા. પણ એની સંખ્યા જે છે ને આની કરતાં કેવી છે? ઓછી છે. સમજી ગયા? થઈ ગયા હોશિયાર? ઓકે, ચાલો. તો અહીંયા હવે શું કરશું તો કે ત્યારબાદ અહીંયા આપણે દોરીશું ઉપભોક્તા, એટલે આપણે એને બતાવીશું પીસી વડે, બરાબર છે. એટલા માટે આપણે અલગ અલગ શોર્ટ સંજ્ઞા જે છે એનો યુઝ કરાયો છે. નંબર 3 એસસી, પણ એસસી ની સંખ્યા જે છે એ પીસી કરતાં પણ ઓછી છે. હવે શું કરીશું તો અહીંયા આપણે એની ઓછી સંખ્યા છે એટલે અહીંયા આપણે લેશું એસસી. લાસ્ટમાં વધ્યું છે શું? ટીસી, પણ ટીસી ની સંખ્યા એસસી કરતાં પણ ઓછી છે, તો એને દર્શાવવા માટે આપણે બરાબર છે આવો બ્લોક જે છે એ મૂકીશું, એન્ડ ઇટ ઇઝ ટીસી. ઓકે, જો આપણા બધા સ્તરો જે છે ને એ બની ગયા છે, પીપી, પીસી, એસસી એન્ડ ટીસી કમ્પ્લીટ. હવે આ જે પિરામિડ બન્યો છે, આ પિરામિડને સીધો પિરામિડ કહેવાય, બરાબર છે. જો શેપ જુઓ ખાલી, અહીંયાથી આપણે વિચારો આ પોઈન્ટ લઈ લઈએ અને આ જે છે ને આખો પિરામિડ બન્યો કહેવાય, તો આને કહેવાય સીધો પિરામિડ, દોરવાનો નથી, બરાબર છે. બીજી એક વાત,
હવે શું કરશું આપણે, આ આખો પિરામિડ સીધો મળ્યો, એટલે કે સંખ્યાના પિરામિડ જંગલના નિવસન તંત્ર માટે કેવા મળ્યા છે, સીધા મળ્યા છે. બીજી એક વાત કે બુકની અંદર તમને થોડી એવી સંખ્યા આપી છે જે સમજવા માટે છે, એ પણ આપણે અહીંયા ઉલ્લેખ કરી નાખશું કે ખાસ કરીને જે ઉત્પાદકો છે એની સંખ્યા આપેલી છે કંઈક 58,42,000 જેવી, 58,42,000 જેવી. એટલે તમે જુઓ સંખ્યાના આધારે પણ સમજી શકો છો કે અહીંયા આની સંખ્યા 58,42,000 હોય એટલે આ ઘણી બધી સંખ્યા કહેવાય. બરાબર છે. બીજા નંબર ઉપર કે જે આપણે પ્રાથમિક ઉત્પાદકો છે એની સંખ્યા આપેલી છે 7,08,000 જેવી. એટલે આ સંખ્યા જે રહી ને એ થઈ જશે 7,08,000 જેવી. જો આની કરતાં આની સંખ્યા જે છે એ ઘટી. ત્રીજા નંબર ઉપર જે એસસી એટલે કે સેકન્ડરી કન્ઝ્યુમર્સ છે, દ્વિતીય ઉપભોક્તાઓ છે, એની સંખ્યા આપેલી છે તમને 3,54,000 જેવી. જો સંખ્યા ઘટતી જાય છે દિવસ અહીંયા, બરાબર છે. અહીંયાની કરતાં આ સંખ્યા ઓછી છે અને અહીંયા આની કરતાં સંખ્યા ઓછી છે. અને જે ટીસી છે એ સંખ્યા ખાલી આપેલી છે તમને 3. તો આના આધારે તમે સમજી શકો છો કે સંખ્યા જે છે એ ઘટે છે એટલે પિરામિડ તમને કેવો મળશે, સીધો મળશે. અને આપણે પિરામિડ આમ ઉધ્વ બાજુએ જ જોઈએ છીએ. ઓકે, કમ્પ્લીટ. તો સંખ્યાના પિરામિડ આપણે જોઈ લીધા છે. હવે આપણે વાત કરીશું આપણા બીજા પિરામિડ. કે જે પિરામિડનું નામ છે જૈવ ભારના પિરામિડ. બરાબર છે. તો બીજો પોઈન્ટ, જૈવ ભારના પિરામિડ. જૈવ ભારના પિરામિડ વિશે વાત કરશું આપણે. તો જૈવ ભારના પિરામિડ શું છે? તો નિવસન તંત્રની અંદર જે જૈવ ભારની માત્રા છે એ દર્શાવતા પિરામિડ જે છે એને આપણે જૈવ ભારના પિરામિડ તરીકે ઓળખશું. એટલે કે નિવસન તંત્રની અંદર જે જૈવ ભારની માત્રા દર્શાવતા પિરામિડ જૈવ ભારના પિરામિડ તરીકે ઓળખાય છે. આ શબ્દ જે છે એનાથી આપણે પરિચિત છીએ. જૈવ ભાર કે જે હંમેશા ઉત્પાદકો દ્વારા જ નિર્માણ કરવામાં આવે છે. બીજી એક વાત કે જૈવ ભાર વિશે આપણે જોઈ ગયા છીએ ઉત્પાદકતા કરીને ટોપિકની અંદર, અને જે માત્રા જે છે એ કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્વર્સમાં આપણે માપીએ છીએ ખાસ કરીને. તો એ પણ એક વાત જે છે એ નોટ કરવા જેવી છે કે જેની માત્રા છે જૈવ ભારની માત્રા એ આપણે કિલોગ્રામ મીટર ઇન્વર્સ જે છે આ એકમની અંદર આપણે માપીએ છીએ. બરાબર છે. હવે વાત કરવાની છે જૈવ ભારના પિરામિડ્સની. તો છેલ્લે આપણે એ વાત કરી હતી નિવસન તંત્રની અંદર, જંગલના નિવસન તંત્રને આપણે પકડી રાખીએ એટલે બધા એક્ઝામ્પલ જે છે ઇઝી બનશે. તો જે જંગલના નિવસન માટે આપણે વાત એવી કરી હતી કે જૈવ ભાર જે છે પહેલાં તો કોણ ઉત્પન્ન કરી શકે? ઉત્પાદકો. બરાબર છે. ઉત્પાદકો જે છે એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરશે, ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક બનાવશે. એટલે નિર્માણ કરવાની જવાબદારી છે ઉત્પાદકોની. એટલે આપણે એક આખી ચેઇન લખી નાખીએ. ચાલો હવે આખું લખતા નથી કે ઘાસ ને સસલું ને, બરાબર છે, શિયાળ ને સિંહ, પણ આપણે સિમ્પલ અને શોર્ટમાં આવું દર્શાવી શકાય કે પ્રાથમિક ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા અને તૃતીય ઉપભોક્તા. બરાબર છે. હવે ઉત્પાદન કરવાની જવાબદારી છે ઉત્પાદકોની. એટલે ઉત્પાદકો જે છે ને એ જૈવ ભાર બનાવશે. એટલે કે સૂર્યપ્રકાશની મદદથી, એટલે કે અહીંયા બીકોઝ ઓફ સનલાઇટ આ બધાએ શું કર્યું છે? પોતાનો ખોરાક બનાવ્યો છે. હવે તમે વિચારો કે વનસ્પતિએ પોતાનો ખોરાક બનાવ્યો છે. મેં જ્યારે વાત કરેલી હતી ને એ સમયે મેં તમને અમુક એક્ઝામ્પલ્સ પણ આપેલા હતા. મેં ટર્નમાં કીધું કે આટલું બનાવે છે વનસ્પતિ, આટલું વપરાય છે એની વાત કરેલી હતી. તો ખોરાક બનાવે છે વનસ્પતિ. હવે બધો ખોરાક જે બનાવે છે એ બધો ખોરાક જે છે એ વનસ્પતિ અન્ય કોઈ સજીવને આપી નથી દેતી,
પરંતુ એની અંદર શું થાય છે તો કે વનસ્પતિ થોડો ખોરાકનો જથ્થો પોતે પણ વાપરે છે. આપણે સમજાતા યાદ હોય તો કે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન બંને જે છે એ એકબીજા સાથે ચાલતી પ્રોસેસ છે. એક હરિતકણમાં પ્રકાશ સંશ્લેષણ ચાલે છે તો કણાભ સૂત્રની અંદર શ્વસનની પ્રક્રિયા ચાલે છે. બરાબર, આવી વાત કરી હતી. જો ફટોફટ આપણે જોઈ લઈએ કે ફોર એક્ઝામ્પલ કે આ હરિતકણ છે, બરાબર, અને આ જે છે એ આપણું કણાભ સૂત્ર છે. હરિતકણ અને કણાભ સૂત્ર, બરાબર છે. તો હરિતકણની અંદરથી શું થાય છે તો કે ખોરાકનો જથ્થો ગ્લુકોઝ બને છે C6H12O6 અહીંયા બનવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી. આ પ્રક્રિયા જે છે અહીંયા થશે પ્રકાશ સંશ્લેષણ અને હરિતકણની અંદર કણાભ સૂત્રની અંદર પ્રક્રિયા થશે શ્વસન. એટલે હરિતકણની અંદર બનેલો જે ગ્લુકોઝનો ઘટક છે કણાભ સૂત્રમાં જાય છે અને ત્યાં ઉર્જા એટીપી ફોર્મમાં મુક્ત કરે છે, જે પ્રક્રિયાને આપણે નામ આપીશું શ્વસન. બરાબર છે. તો આવી પ્રક્રિયા થાય એટલે શું થાય તો કે વનસ્પતિએ જે ખોરાક બનાવેલો હોય એમાંથી થોડો ખોરાકનો જથ્થો પોતાના માટે પણ વાપરે છે. હવે શું થાય તો કે જે વધેલો ખોરાકનો જથ્થો છે કે જેને આપણે સંગ્રહિત ખોરાક કહીએ છીએ, બરાબર છે. તો આ જે સ્ટોરેજ ખોરાક જે છે એ સ્ટોરેજ ખોરાક એના દ્વારા જે બીજા સજીવો જે એને ખાય છે એને મળે છે. એટલે કે અહીંયા એક એક્ઝામ્પલ આપણે લઈએ કે વનસ્પતિ જે છે એ 100 કિલોગ્રામ ગ્લુકોઝ બનાવે છે. આ 100 કિલોગ્રામ ગ્લુકોઝ જે છે એમાંથી 20 કિલોગ્રામ વાપરે છે, તો વધેલો 80 કિલોગ્રામ જે છે એ આને મળે છે. હવે 80 કિલોગ્રામમાંથી તમે એવું વિચારો કે થોડો ઘણો ગ્લુકોઝનો જથ્થો જે છે એ ખાસ કરીને પ્રાથમિક ઉપભોક્તા પણ પોતે ઉપયોગમાં તો લઈ શકતે. તો એમાંથી 40 કિલોગ્રામ જે છે એ દ્વિતીય ઉપભોક્તાને મળે છે. દ્વિતીય ઉપભોક્તા પણ થોડો એવો જથ્થો પોતાનો વાપરે છે અને બાકી વધેલો જે છે ફોર એક્ઝામ્પલ કે અહીંયા 20 કિલોગ્રામ વધે છે તો એ તૃતીયકને મળે છે. તો આના આધારે આપણે આવું કહી શકાય કે જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ જે આપણે ઉત્પાદકો જે છે, બરાબર, ત્યાંથી શરૂ કરીને આપણે ઉપભોક્તા તરફ જતા રહીએ તેમ તેમ જૈવ ભારની માત્રા ઘટતી જાય છે. તો એને આપણે આ રીતે દર્શાવીએ કે સૌથી વધારે જૈવ ભાર જે છે ઉત્પાદકો પાસે જ હોય છે, બરાબર છે. બીજા નંબર ઉપર ઉપભોક્તા પ્રાથમિક ઉપભોક્તા પાસે મળે, પછી દ્વિતીય ઉપભોક્તા પાસે મળે અને પછી તૃતીય ઉપભોક્તા પાસે મળશે. તો જે આગળ પણ આપણે વાત કરેલી હતી કે આ એક પોઈન્ટ જે છે એની ઉપરથી આપણે આખા પિરામિડ્સ જે છે એને બનાવી દઈશું. તો હવે અહીંયા પિરામિડ બનાવવાની શરૂઆત કરીએ. અગેઇન ફરી એકવાર આપણે હંમેશા વાત કરેલી છે કે આપણો પાયો જે છે, બેઝ છે, એ આપણે ઉત્પાદકોથી જ શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં નીચેની બાજુ આપણે ઉત્પાદકો મૂકીશું. તો ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવેલ જૈવભાર જે છે આ લઈ લઈએ, બરાબર છે. આ ઉત્પાદકો, બરાબર, પ્રાઇમરી પ્રોડ્યુસર્સ. પછી એના પછી કોણ આવશે તો કે પ્રાથમિક ઉપભોક્તા, પણ એની પાસે આની કરતાં જૈવભાર કેવો મળશે? ઓછો મળશે. ઓકે, તો અહીંયા ઓછો જૈવભાર મળે છે તો આને આપણે રાખીશું PC, પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. પ્રાઇમરી કન્ઝ્યુમર્સ પછી એટલે સેકન્ડરી કન્ઝ્યુમર્સની જ્યારે આપણે વાત કરીએ છીએ એટલે કે દ્વિતીય ઉપભોક્તા, તો એની પાસે તો આની કરતાં પણ ઓછો જૈવભાર છે તો સેકન્ડરી કન્ઝ્યુમર્સ. અને લાસ્ટની અંદર જો વાત કરીએ ટર્સરી કન્ઝ્યુમર્સ, બરાબર છે. જો તો આ પણ પિરામિડ કેવો મળ્યો આપણને? સીધો મળ્યો, બરાબર છે. અને આપણે હંમેશા જે વાત કરેલી છે એ મુજબ આપણે ગણતરી જે છે એ કિલોગ્રામ મીટર સ્ક્વેર ઇન્વર્સમાં જ કરીએ છીએ. થોડાક આંકડા પણ બુકની અંદર આપેલા છે, તો એ આંકડા જે છે એ આપણે આમાં જોઈ લઈએ. તો આંકડા જે છે એવા કંઈક છે કે સૌથી પહેલાં જે ઉત્પાદકો જે છે એ 809 કેજી મીટર ઇન્વર્સ, બરાબર છે, કિલોગ્રામ પ્રતિ મીટર સ્ક્વેર જેટલું ઉત્પાદન કરે છે. બીજા નંબર ઉપર જો વાત કરીએ તો 37, ત્રીજા નંબર ઉપર 11 અને ચોથા નંબર ઉપર 1.5 કિલોગ્રામ મીટર સ્ક્વેર, બરાબર, કિલોગ્રામ પર મીટર સ્ક્વેર જેટલું ઉત્પાદન જે છે અહીંયા થતું હોય છે. તો આ હતા જૈવ ભારના આપણા પિરામિડ્સ.
બીજી એક અગત્યની વાત કે આજે આપણે જે જૈવભારના પિરામિડ્સ બનાવ્યા છે એમાં એક ખાસ સમજવા જેવી વાત છે. એક એવો પોઈન્ટ છે કે જે ઉલટો પિરામિડ આપે છે, સમજો, ખાસ અગત્યની વાત છે. ઉલટો પિરામિડ ક્યારે મળે? તો આપણે સીધો પિરામિડ તો જોઈ લીધો છે, ઉલટો પિરામિડ જોવાનો છે. જો હવે જૈવભાર જે છે ને એ ઘણી વખત સંખ્યા ઉપર પણ આધાર રાખતો, એટલે આપણે હવે જે એક જલજ નિવસન તંત્ર માટે જૈવભારના પિરામિડ જોવાના છે. જલજ નિવસન તંત્ર માટે જૈવભારના પિરામિડ. આ જે છે ને એક યુનિક કેસ છે, સમજો ખાસ. આપણે એવી વાત કરેલી હતી કે આવા જો પોઈન્ટ્સ આપણે લખ્યા હતા કે ખાસ કરીને જે પ્રાથમિક ઉત્પાદકો કરતા, બરાબર છે, પ્રાથમિક ઉપભોક્તાની સંખ્યા ઓછી હોય, પ્રાથમિક ઉપભોક્તાની સંખ્યા દ્વિતીયક કરતા વધારે હોય અને દ્વિતીયકની તૃતીયક કરતા વધારે હોય, બરાબર છે. તો આ જ મુજબ સંખ્યાની સાથે જૈવભાર પણ વધે છે, આ જ મેથડ, બરાબર, બે સમપ્રમાણમાં હોય રીતે. બીજી એક વાત શું છે કે હવે આજે આપણે વાત કરીએ છીએ જલજ નિવસન તંત્ર માટે, તો જલજ નિવસન તંત્ર માટે થોડું ઊંધું થઈ જાય. તો જલજ નિવસન તંત્ર માટે શું થઈ જાય કે જે પ્રાથમિક ઉપભોક્તા હોય, બરાબર, એની સંખ્યા ઉત્પાદકોથી વધી જાય, એટલે કે પીસી ઇઝ ગ્રેટર ધેન પીપી. આવું કેમ થાય એની વાત કરી. ધારી લો કે એક તળાવ છે, તો તળાવની અંદર ઉત્પન્ન કરનારા સજીવો, એમાં આપણે વાત કરેલી હતી કે લીલ હોય, આના સિવાય વનસ્પતિ પ્લવકો હોય, બરાબર છે, જેને આપણે ફાઇટોપ્લેન્ક્ટોન્સ કહીએ છીએ, ટોન્સ, બરાબર છે. આના સિવાય કેટલીક જલજ વનસ્પતિઓ હોય. અને ઉપભોક્તા તરીકે શું હોય? તો જો કેટલાક નાના જળચર સજીવો, આના સિવાય કેટલાક દેડકાઓ હોય, નાની માછલીઓ હોય, મોટી માછલીઓ હોય. તો આ બધા શું થઈ ગયા? પીસી. અને આ બધા શું થઈ ગયા? પીપી. તો સીધી જ રીતે જો આપણે સમજીએ ને તો અહીંયા હંમેશા પીસી કરતા પીપી જે છે એ ઘટશે, એટલે પીપી જે છે એ પીસી થી ઘટી જશે. હવે જો સ્તર ઉપર જેમ જેમ સજીવોની સંખ્યા ઘટે ને, સ્ટુડન્ટ્સ ખાસ એક વાત યાદ રાખજો, એમાં સંગ્રહિત જૈવભાર ઘટવાનો જ છે. એટલે એના માટે આપણે જે પિરામિડ બનાવીએ છીએ ને, પિરામિડ કેવો મળે? તો એનો પિરામિડ તમને આવો મળશે કે આ જે છે એ પ્રાથમિક ઉત્પાદકો છે અને આ જે છે એ પ્રાથમિક ઉપભોક્તા છે. એટલે કે જે આપણો આકાર પેલા સીધો મળતો હતો એ હવે કેવો મળશે? ઊંધો મળશે, બરાબર. એટલે ઊંધા આકારના પિરામિડ તમને અહીંયા મળશે. તો આ બધી વાત હતી આપણા, બરાબર છે, જૈવભારના પિરામિડની. ખાસ એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જલજ નિવસન તંત્ર માટે, બરાબર છે, આ એક ફોર્મ્યુલા યાદ રાખો એટલે તમને પિરામિડ બનાવવામાં બહુ જ સરળતા પડશે. હવે આવો પ્રશ્ન જે છે વૈજ્ઞાનિક કારણમાં પણ પૂછાઈ શકે કે જલજ નિવસન તંત્ર માટે શા માટે જૈવભારના પિરામિડ જે છે એ ઊંધા મળે છે? તો આપણે જે પ્રમાણે કારણ સમજાવેલું છે કે ઉત્પાદકોની સંખ્યા જે છે એ ઉપભોક્તા કરતાં ઓછી હોય છે, એટલા માટે આ જે છે ઘટના જોવા મળે છે. તો આ જે છે વાક્ય તમે વૈજ્ઞાનિક કારણમાં પણ સમજાવી શકો છો, બરાબર છે. ઓકે, તો હવે જોવાનું છે આપણું લાસ્ટ, છેલ્લું, અને એ છે ઉર્જાના પિરામિડ, બરાબર છે. તો ત્રીજા નંબર ઉપર વાત કરીએ ઉર્જાના પિરામિડ, અથવા તો આપણે એને કહીશું શક્તિના પિરામિડ. તો ઉર્જા અથવા તો શક્તિના પિરામિડની વાત કરવાની છે આપણે. ઉર્જાના પિરામિડ શું દર્શાવે? તો કે નિવસન તંત્રની અંદર જે ઉર્જા પ્રવાહ છે, એક સજીવમાંથી બીજા સજીવમાં કેટલી માત્રામાં ઉર્જા જાય છે એ દર્શાવવાનું કામ ઉર્જા પિરામિડનું છે, બરાબર છે. એટલે નિવસન તંત્રમાં દરેક પોષક સ્તરે ઉર્જા દર્શાવે.
નિવસન તંત્રમાં દરેક પોષક સ્તરે ઉર્જાની માત્રા દર્શાવે છે. આ એક ખાસ વાત યાદ રાખવા જેવી છે કે અહીં આપણે ઉર્જાની વાત કરવાની છે, બરાબર છે. અને આપણે ઉર્જા જે છે એને કાં તો જૂલમાં દર્શાવી શકાય છે, બરાબર. પિરામિડ માટે આપણે જૂલમાં દર્શાવશું. હવે ઉર્જાના પિરામિડ છે એ હંમેશા સીધા મળે છે. આ એક બહુ મોટું વૈજ્ઞાનિક કારણ બની શકે અહીંયાથી, કે આવું વૈજ્ઞાનિક કારણ બને, વૈજ્ઞાનિક કારણ કે ઉર્જાના પિરામિડ કોઈ પણ નિવસન તંત્ર માટે, કોઈ પણ નિવસન તંત્ર માટે હંમેશા સીધા હોય છે. કોઈ ચેન્જ ના મળે. કોઈ પણ નિવસન તંત્ર માટે કેવા હોય? હંમેશા સીધા હોય છે. તો આનું કારણ શું છે? તો કારણ આપણે જોઈએ તો પહેલા થોડુંક આપણે જે અગાઉ પણ આપણે કીધેલું હતું કે એક જ વાત આપણે યાદ રાખવાની છે કે હંમેશા પીપી પીસીને ખાશે, પીસી જે છે એ પીપીને ખાશે, પછી એસસી જે છે એ પીસીને ખાશે, અને ટીસી જે છે એ એસસીને ખાશે, બરાબર છે. એટલે કે ઉત્પાદકો છે આ બધા છે એ પ્રાથમિક ઉત્પાદકો છે, આ પ્રાથમિક ઉપભોક્તા છે, આ દ્વિતીય ઉપભોક્તા છે, અને આ તૃતીય ઉપભોક્તા છે, બરાબર છે. બધા આવી ગયા. હવે વાત હતી ઉર્જા પ્રવાહની. તો યાદ કરો કે જ્યારે પણ આપણે આજે ટોપિક ભણાવેલો હતો ઉર્જાનો, એ સમયે આપણે એવી વાત કરેલી હતી કે નિવસન તંત્રના જે પ્રાથમિક ઉત્પાદકો છે, આ પ્રાથમિક ઉત્પાદકો જે છે આ જ તે ઉર્જા ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. પણ આ કઈ ઉર્જા ગ્રહણ કરશે? તો કે જે આપણે ઉર્જાની વાત કરીએ છીએ એ સૂર્ય ઉર્જા છે, અને કોઈ પણ નિવસન તંત્ર માટે સૂર્ય ઉર્જા જે છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આ વાત ખાસ યાદ રાખવાની છે, બરાબર છે. તો સૂર્ય ઉર્જા જે છે એ સૂર્યપ્રકાશ, સનલાઇટ મારફતે ઉત્પાદકોને પોતાની ઉર્જા આપશે. હવે આ ઉર્જા જે છે ને એ ક્યાં જશે? તો કે અહીંયાથી પ્રાથમિક ઉત્પાદકોમાંથી પ્રાથમિક ઉપભોક્તામાં, ત્યાંથી દ્વિતીય ઉપભોક્તામાં, અને ત્યાંથી તૃતીય ઉપભોક્તામાં. તો સ્તર પછી નવા સ્તરમાં નવા ઉર્જાના ઘટકો જે છે એ એન્ટર થશે. પ્રશ્ન એવો છે કે શું જેટલી ઉર્જા સૂર્યએ પ્રાથમિક ઉત્પાદકોને આપી છે એ જ ઉર્જા તૃતીય ઉપભોક્તાને પણ મળશે? થાય ને પ્રશ્ન? પણ ના મળે. તો એનું કારણ શું છે? તો એનું જે કારણ છે ને એ જ આપણા વૈજ્ઞાનિક કારણનો જવાબ છે. તો શું જવાબ છે એની વાત કરીએ તો અહીંયા જે આપણે વાત કરી છે એની જ વાત કરી લઈએ કે અહીંયા પ્રાઇમરી પ્રોડ્યુસર્સ એટલે કે પ્રાથમિક ઉત્પાદકો, પછી આ પ્રાથમિક ઉપભોક્તા, પછી આ દ્વિતીય ઉપભોક્તા, અને આ તૃતીય ઉપભોક્તા, બરાબર છે. આવા ત્રણ ઘટકો છે. તો હવે શું થાય છે કે જ્યારે આ ઉર્જા મેળવે છે, ફોર એક્ઝામ્પલ કે આ એનર્જી જે છે આને મેળવી છે, હવે જ્યારે આ ઉર્જા બીજા સ્તરમાં જશે, દરેક સ્તર જ છે, બરાબર છે. તો એ ઉર્જા જ્યારે કોઈ બીજા સ્તરમાં જાય ત્યારે શું થાય છે એ આપણે બહુ વ્યવસ્થિત જાણીએ છીએ. આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર, થર્મોડાયનેમિક્સનો એક નિયમ સમજાવેલો હતો કે જ્યારે એક સ્તરમાંથી બીજા સ્તરમાં ઉર્જા જતી હોય છે ને ત્યારે શું થાય? તો કે ઉષ્મા સ્વરૂપે ઉર્જા જે છે ને એ વ્યય પામી જાય છે. એટલે કે અહીંયાથી શું થાય? થોડી ઉર્જા અહીંયા વ્યય પામે, થોડી ઉર્જા અહીંયા વ્યય પામે, થોડી ઉર્જા અહીંયા વ્યય પામે, બરાબર છે. તો આવી રીતે 1, 2 અને 3 વખત વ્યય પામી. તો ઉર્જા શું થાય? તો કે જ્યારે વ્યય પામે ને એટલે ઘટતી જાય, અને એટલા જ માટે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જ્યારે ઉર્જા જાય ત્યારે વ્યયની ક્રિયા થાય, અને વ્યય સ્વરૂપે ઉષ્મા સ્વરૂપે ઉર્જા વ્યય પામે. એટલે કે એનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય. એટલે પિરામિડ તમને કેવા મળે? કોઈ પણ નિવસન તંત્ર માટે હંમેશા સીધા મળશે, બરાબર છે.
એટલે આ એક ખાસ વાત યાદ રાખવાની છે કે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જ્યારે ઉર્જા જતી હોય તો એ દરમિયાન ઉર્જા વ્યયની ક્રિયા થશે ને થશે જ. તો ઉર્જા વ્યયની ક્રિયા થાય એટલે ધીમે ધીમે એનું પ્રમાણ જે છે ઘટતું જાય. અને આપણે એવી પણ વાત કરેલી હતી કે એક સ્તરમાંથી બીજા સ્તરમાં ઉર્જા જે છે એ 10% જેટલી જ જાય છે, બરાબર છે. તો હવે આ જ મુજબ આપણે પિરામિડ બનાવવાનો છે. ઓકે, તો પિરામિડ અહીંયા બનાવી નાખીએ આપણે થોડી એવી જગ્યા. જો હવે આ પ્રમાણે આપણે વિચારીએ ને તો એક સિક્વન્સ બનાવી લઈએ એટલે આપણને પિરામિડ બનાવવામાં બહુ સરળતા પડે. તો સૌથી વધારે ઉર્જા કોને મળશે? પ્રાથમિક ઉત્પાદકોને. એનાથી ઓછી કોને મળશે? પ્રાથમિક ઉપભોક્તાને. એનાથી ઓછી કોને મળશે? દ્વિતીય ઉપભોક્તાને. અને સૌથી ઓછી કોને મળશે? દ્વિતીય ઉપભોક્તાને. તો આ પોઈન્ટ જે છે ને એ નોટ કરી લઈએ આપણે, બરાબર છે. આ કોના માટે છે? ઉર્જા પ્રવાહ માટે. ઉર્જા માટે. અને હવે આને જ આધારે આપણે બનાવીશું પિરામિડ. કેવી રીતે પિરામિડ બનાવશું જોઈએ. તો પિરામિડ બનાવવા માટેનો મુખ્ય નિયમ કે પાયામાં હંમેશા કોણ હશે? બરાબર છે. હું નથી, તમે નથી, પણ ઉત્પાદકો છે. તો ચાલો પાયામાં મૂકીએ આપણે ઉત્પાદકોને. તો અહીંયા આપણે પાયો બનાવીશું ઉત્પાદકોનો. લીટી આડી થઈ ગઈ. ચાલો, આ ઉત્પાદકો છે એટલે આપણે એને કહીશું પ્રાથમિક ઉત્પાદકો, પ્રાઇમરી પ્રોડ્યુસર્સ, પીપી. એના પછી આવશે પ્રાથમિક ઉપભોક્તાઓ, પીસી. તો દોરી લઈએ ભાઈ પીસી ને. ઓકે, પછી આવશે એસસી એટલે કે સેકન્ડરી કન્ઝ્યુમર્સ, દ્વિતીય ઉપભોક્તાઓ. તો ચાલો આ બની ગયા આપણા દ્વિતીય ઉપભોક્તાઓ, એસસી. અને પછી આપણે ઉપરની બાજુ લઈશું તૃતીય ઉપભોક્તાઓ. આ બની ગયા આપણા ટીસી. કમ્પ્લીટ. તો આપણે બધા સ્તર બતાવી દીધા છે. જો સીધો આકાર મળે છે, બરાબર છે. હમણાં આપણે દર્શાવ્યો તો કે ઊંધો આકાર કેવો હોય. હવે બુકની અંદર શું છે, તમને અમુક સંખ્યા પણ આપેલી છે અને આપણે પહેલાં પણ વાત કરેલી છે કે જ્યારે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જાય ત્યારે ઉર્જા માત્ર 10% જ એન્ટર થાય છે. એટલે તમને અહીંયા એવું આપેલું છે કે અહીંયા 10,000 જૂલ જેટલી ઉર્જા જે છે એ ઉત્પાદકો પાસે છે. એની 10% ગણીએ એટલે કેટલી થઈ જશે? 1000 જૂલ. એની 10% ગણીએ એટલે 100 જૂલ. એની પણ 10% ગણીએ એટલે 10 જૂલ. એટલે કે જો 10,000 જૂલ જે છે એ ઉર્જા પ્રાથમિક ઉત્પાદકો પાસે પડેલી હોય તો માત્ર 10 જૂલ ઉર્જા જે છે એ જ તૃતીય ઉપભોક્તાઓને મળે. આ વાત ખાસ ધ્યાન રાખવાની. આવા એમસીક્યુ અને પ્રશ્નો પણ પૂછાતા હોય છે કે 10,000 જૂલ જેટલી ઉર્જા જે છે એ પ્રાથમિક ઉત્પાદકો પાસે પડી હોય તો દ્વિતીય ઉત્પાદકોને કેટલી ઉર્જા મળશે? બરાબર છે. તો અહીંયા સુધી આપણે જોઈ લઈએ 3 ઉર્જાના પિરામિડ. બરાબર છે. ખૂબ જ અગત્યના ટોપિક છે એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર છે.